સુરત મનપા સંચાલિત સ્કૂલમાં પાઠ્યપુસ્તકોની અછત। મનપા સંચાલિત સુમન સ્કૂલમાં પાઠ્યપુસ્તકોની તંગી છે। સુમન સ્કૂલમાં ધોરણ 9-10ના પાઠ્યપુસ્તકોની ઘટ છે। સ્કૂલ શરૂ થઈ ગઈ 1 મહિનો થઈ ગયો છે, છતાં હજી પુસ્તકો નથી મળ્યા। અનેક રજૂઆત બાદ થોડા દિવસ પહેલા માત્ર 3 વિષયના પુસ્તકો અપાયા। વાલીઓનું કહેવું છે કે હજી 4 વિષયના પુસ્તકો મળ્યા નથી। પાઠ્યપુસ્તકની ઘટ અંગે આચાર્ય પૂજાબેન જોશીએ નિવેદન આપ્યું અને કહ્યું કે બાકી રહેલા પુસ્તકો આવતીકાલે મળશે। સામાજિક વિજ્ઞાન, કમ્પ્યુટર વિજ્ઞાનના પુસ્તકો મળી ગયા છે। આવતીકાલે પુસ્તક લેવા માટે સેન્ટર પરથી બોલાવવામાં આવ્યા છે। અત્યારે તો મેજોર હમણાં થોડા દિવસ પહેલાં કંઈક 3 પુસ્તક આપેલા હતા, પણ એમ સમજાશે એમ કે 1 મહિનો જતો રહ્યો છે, પણ એક પણ હજી પુસ્તક મળ્યું નહોતું। પછી મેં હમણાં થોડા દિવસ પહેલાં આવ્યો હતો, ત્યારે મેં એ લોકોને કીધું હતું કે આ પુસ્તક નહીં મળે તો અમારા છોકરાના ભવિષ્ય બરબાદ થાય છે। તો એ લોકોએ ઇન્ડિવિજ્યુઅલી 3 પુસ્તક લાવી અને છોકરાને આપી દીધા અને ત્યાંથી પછી પતાવી દીધું। તે પછી આજની ડેટમાં હજી પણ કોઈ પુસ્તક મળ્યું નથી અમને। બે આવશે અને આ જે મેડમ છે એ પણ જ્યાં પુસ્તકથી આવવા જોઈએ ત્યાંથી પણ કોઈ જાતની રજૂઆત કરતી નથી। લેખિતની રજૂઆત મેં કરી હતી, પણ આપી છે કે નથી આપી મને કોઈ ખબર નહીં। 10 દિવસ પહેલાં આવ્યો ત્યારે એમણે નહોતી આપી। ધોરણ 9ના બધા વિદ્યાર્થીઓને બધા વિષયના પાઠ્યપુસ્તકો મળી ગયા છે। ધોરણ 10ના 3 પુસ્તકો મળ્યા છે। અમે સતત ફોલોઅપમાં જ હતા અને સંકુલમાંથી આજે મેસેજ આવી ગયો છે કે અન્ય પુસ્તકો સંકુલની શાળામાં આવી ગયા છે અને કાલે મારે વહનની સાથે પુસ્તકો લઈને આવવાના છે। વહનની વ્યવસ્થા મેં કરી દીધી છે, એટલે બાળકોને આવતીકાલે પાઠ્યપુસ્તકો ચોક્કસ મળી જશે। ધોરણ 10ના વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને કોમ્પ્યુટર 3 પુસ્તકો મળ્યા છે અને બાકીના આવતીકાલે મળી જશે। અમે સતત ફોલોઅપમાં જ છીએ અને સંકુલમાંથી અમને આજે જાણ કરી છે, એટલે મેં વહનની વ્યવસ્થા પણ કરી દીધી છે। એટલે આવતીકાલે હું સંકુલની શાળામાંથી પાઠ્યપુસ્તકો લઈ આવીશ અને વિદ્યાર્થીઓને પહોંચતા કરવામાં આવશે આવતીકાલે જ।